પ્રિસાઇડિંગ ઓફિસરના ટેબલ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પત્રિકા જાહેરાત સાથેની જોવા મળે અને તે બાબતે પૂછપરછ કરતા તેઓ પણ કોઈ ખુલાસો કરી શકે નહીં અને તે કોંગ્રેસ પક્ષના એજન્ટ એ પત્રિકા બતાવી બધાને તે કોંગ્રેસ તરફેણમાં મતદાન કરવા સમજ આપતા હતા। આ બાબતે અમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરતા તેઓ અમને કોઈ ખુલાસાબંધ જવાબ આપતા નહીં। અમે આરઓ સાહેબ રાવલ સાહેબને તાત્કાલિક સ્થળ પર જોનલ સાહેબને બોલાવેલ અને તેઓને પણ સમગ્ર હકીકતથી વાકેફ કરેલ અને તેઓના પણ ધ્યાને આવેલ કે ખરેખર સમગ્ર MS કમ્પાઉન્ડમાં કોંગ્રેસ પક્ષની પત્રિકાઓ ફરતી થયેલી અને આ રીતે પ્રચાર સાથે મતદાન કરવામાં આવતું હતું। તો અમારી એક જ માંગણી છે અને તે ત્યારબાદ અમે અમારા બીજા કાર્યકર્તાઓ આવી જતા પોલીસના માણસોએ અમારી સાથે ઝપાઝપી કરેલ અને મારી સાથેના સાથી ઉમેદવાર વિનોદચંદ્ર કચરાભાઈ પરમાર નાઓને પોલીસે ધક્કો મારતા તેઓ પડી જઈ અને બેભાન થઈ જતા હાલમાં તેઓ LG હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ છે અને આ ઝપાઝપી દરમિયાન અમારા મતદાન એજન્ટ ચૂંટણી એજન્ટ હરેશભાઈ રાજન નાઓને પણ પોલીસે ધક્કો મારી લાત મારેલ અને તેમના હાથ પર પણ ઈજા થયેલ છે અને તેમને પણ હાથે પાટો બાંધવામાં આવેલ છે।